લાય લાય ધનતેરસ છે તે સિક્કો લઈ આવ વિક્રમજી જોડે. એ મારા બેટા ગમે ત્યારે ધન ધોઈને પણ ઘરે લઈ જાય. અમારા ઘરે તો રહેવા જ નહીં દેતા સિક્કો. લાય લાય મારી પહેલા પાસે એ પૂજન ના કરતો ને મારા પાસે કલાક બીજો બગડ. એ પાછા વહેલા હરવાર કરે પાછા ત્યાં છે નહીં. લાય જવું ચાલ. એ પ્રકાશજી શું છે એ બાજુ જ્યાં અત્યારે શું હોય? ટાઈમ થઈ ગયો ધન ધોવાનો. ધનતેરસ નહીં તારા જ ધનતેરસ છે તાર શું હે? એ ધન ધોવું એમ ને ધોવું હે પણ અમારે હલાડા હે. બૈરાના કપડા ધોઈને કંટાળે આવે ધન ધોવું એમ ને આ તો 12 મહિના એટલે ધોવું પડે. બરોબર છે અમારા નહીં વિક્રમજી હોવે અમારા બા વખતનો એક સિક્કો જ મારા બેટા ગમે ત્યારે ધોઈને પાછો લઈ જાય ઘરે. આમાં છેલ્લે ધોવે એના આગળ જોઈ ને તાર છેલ્લે હું ધોવું પણ તોય લઈ જાય. છેલ્લે એમને આગળ હોય વિક્રમજી આગળ તો એમના આગળ જ રહી જાય ને તમે લેવા જાઓ ને પાછા અત્યારે ધોતા છે કે નહીં? ધોરે એટલે હું લઈને આવું ને તો પણ તમારા આગળ જ હોય તો પણ તોય લઈ જાય. એવું એમ હોવે ચા વારો આબદ દે. એવું એમ ને હોવે બી વચ્ચે એક સિક્કો બાવરી દઈને ગયા વળી રોજ ધક્કા થાય. ચાંદીનો સોનાનો ચાંદીનો હે એમ હોવે જોવાનો હે એટલે. તે તમે ધોઈ મને આલજો વળી શીખો અમે ધોઈ નાખીએ. હા તે ઘરે જાઓ એ તો ધોરે એટલે વળી પાહા વરતો હાલ દેજો પા. હા તે હાલ જ દેવાનો અમે ચા વિક્રમજી જેવા છીએ. હા તે વાંધો નહીં. સારું મારા બેટા આ ધન ધોવાનું કરે સિક્કો ચોર્યા બહુ રામ ધન દુખિયા અમે નથી સુખિયા જન્મો જન્મના અમે છીએ દુખિયા. અબે સાલે જન્મો ખબર હે તો પણ મને બંધ ને હવે શું બદલી જા મેણા મારે તું તમે કરો હોય એવું આવું ગવાય સારું કઈ જાતા હોય તો આવડે હું ગયા એક વાત કહું શું વાત લઈને આવ્યો હે? મસ્ત વાત લઈને આવ્યો હું મસ્ત ઓવે એક તો યાર થાકી ગયા દિવાળીનો મોકો હે પતળી જા તમે ગીત ચમાવ ગાતા હતા એ તો કહો પણ આ નહીં જોતા જેવામાં બેઠા હે થાકી ગયા પતળી પણ આમ સીટા આડો ને મસડિયા નહીં કાઢતા બસડિયા શું કર્યા આપણને પતળી જા ચોરી કરવા જાવ ચોરી ઓવે ચોરી પણ ખૂબ બૈડા ભાગી નાખે ચોરી કરવા ત્યાં ચાકણ જાશે ચોરી પણ કરવા આપણે કોઈ ખબર જ નહીં પડવા દેવાની એમ તારા ભાડમાં હે ઓવે ચાકણ હે ઓલા વિક્રમજી ના પ્રકાશજી હે ને વિક્રમજી ને પડકાજી હા અરે બોલો હે ને એમના ઘરે કોક કઢિયાનો સિક્કો હોય તને ધોવા આપણે લઈ આવો કઢિયાનો જોનો સિક્કો ઓવે પણ હવે બોલો એનો જબર ભાવ આવશે ભાવ આપણે વેચ પણ ચા કરો ધન ધોઈ તો વેચમાં હવે ધન આપણે ચા આખી જિંદગીના ધન હતા તો ધોએ ધન હે જ નહીં ને એટલે ઈ વાત સાચી પણ વેચ જ મારશું પણ તું જબર વાટ લઈને આવ્યો ભટડી જા રાત ઉપાડી જ લીયા હા હેડો તો બરાબર પણ ચાકણ પડ્યા તને ખબર હે ત્યાં જોયું હે એ તો આપણે એમના ઘર જઈએ તું ખબર રાખ વાય જાય પરકાજી જ્યાં બી હાલે જ પડકાજી ગયા ઓય એમના ઘરે સિક્કો લેવા ગયા ધન તો ધોતા હશે કાલ હેડ પાઈ ધન તો ઘણું છે એમને ચાંદીના સિક્કા ઉપાડી જ લીયા જેટલા હોય એટલા સિક્કા અભી હાલ જાવ તો ઘડી કિંજી પાછળ પાછળ જવું પડે ને ચાકણ પડે ખબર હે તને હટ ફટાફટ હા હાડવે હો ખબર ના પડવા દે જબર વાટ લાવ્યો પતલી જા વિક્રમજી ધન ધોઈ રહ્યા હોય તો હું અમારે ધન ધોવું હે તો સિક્કો તો લઈ આવું. હા વિક્રમજી એ ધન ધન ધોઈ રહ્યા કે નહીં? ચાલુ છે. ચાલુ એમ ઓય હવે લેવા તો સિક્કો અમારે ધોવું જોઈ લે. શું સિક્કો લેવા આવ્યો? તમારી કઈ નહીં સિક્કો? નહીં તો ધોત તો લઈને ના આવત તો ભાઈ શું લઈને ના આવો? તે કોકના સિક્કાની આશા રાખો ને. રાખવી પડે તને આ તો રાખ લઈ આ તો હજુ અમાર ભાઈ નાલવાનો ભાઈ લેવા આવશે કાં તો હજુ આ તીતા તમે ધોઈ નાખો ને આજે તો ધોઈરું તા સુધી અમાર ભાઈ આવી જાય લગભગ લેવા. એવું ઈ કા વર્ષો વરે હું ધોઈરું પાસે જ લઈ જાય. તો બીજા કના કરે કોઈ ના કરે બીજું હવે ઈ તો ખબર નહીં હો. એ ઓય તો શૈલી ચે આગળ પાવ હે કે નહીં? હવે ઈ મને ખબર નહીં હો. એવું એમ ઓય હાડે હવે પકાજી ધોઈ પકાજી આગળ લઈએ છે હું સારું તો લઈ આવજો. હો સારું લાવો ને ગાયવા ધોઈ ના તો લાવો તો ભાઈ અરે શું નખરા કોકને પૈસાની આશા રાખો ઘરના પૈસાનો ધન જુઓ ને. કોકના પૈસાનો ધન જુઓ એકદમ માગીએ વરામાં એકદમ માગીએ હાવ તો નહીં હાલો ને ના. હા હેડો હું તો બીજે જગ્યાએ સારું જાઓ નકરી કોકની પૈસાની જ આશા નકરી ધન ધોવાની. ઘરના પૈસા તો ધન જ નહીં ધોવાનું કોઈ દી. હા ધનતેરસ આવી છે અને પેલા સિક્કો કોને ત્યાં છે? વિક્રમજી છે ને હા વિક્રમજીના ઘરે જશે. મારા જુઓ પણ છે બધું. વિક્રમજી મારા ભાઈ બહેન વિક્રમજી તો આમ એ
ભત્રીજા વિક્રમજીના પણ અહીંયા ના જવાય. અલા જવાય. તું હળવો બોલ ને આપણી જશે કોક અહીંયા ના જવાય. કટલિયા કોક છે એના કરતાં તું એમ કર તું લઈ આય. તમે જો ને. અલા તું લઈ આય મારા કાકા જાવ ને તમે. અલા તું જાને ભત્રીજા તું માનતો નહીં જબર કહેવાય લો. કાકા જાવ ને તમે મુની તું ઠેકી જા. હું તો આ બે હું આવું ખબર રાખું તું ઠેકી જા ને. જાવ ને તમે બધું માન નાખો. માન તું ખાય તું નાનો નહીં એટલું કામ ના કરે ઠેકી જા આ જાવ ફટાફટ હો. અને જો અરે અરે હો અવાજ ના આવે. તમે પણ એ કોઈ ભારી જાય એવું ના પડે હો. બૂટ બૂટ તો પહેરી કાઢતો જ નહીં હો. ના ના કાઢવાનું નહીં. તો ઠેકી જા ફટાફટ હો. અને ખબર ના પડે હો ભટલી જા. હા 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 ઠેકી જાજે ફટાફટ હો. હું ખબર રાખું. આ તો મકુડા હે છે. ઠેકી જા ને મકુડા નાખે કઈ રાતનું હોય થોડા કોઈ મકુડા હળવે હળવે હો. હળવે ઢેમકો મારી હળવે પગે વાગે નહીં પગે ભટલી હળવે હળવે તારી કૂચા મારો. બે ઢકુ મારી છે ઓએ ખબર પડતી નહીં એક મારી હળવે પડતો નહીં. તું હળવે હળવે દેખો રે તું. આપણે મકુડા ખાઈ લે. અલે તું ખખડાટ ના કર ને આ જાવ જાવ બંધ જા ફટાફટ. અને આ લઈને આપણે બીજી પાછું આને એ હારું. આજા એ લક્ષ્મી માતા તારી પૂજા કરું હું અને આવો નવો ધર્મ લાભ દીજી. મારું બેટા જોવા દે મને હેક ખરી. એ હેક ખરા હો. આજુબાજુ જોવો તો. અલા ભટલી જો હજુ આવ્યો નહીં કઈ થયું નહીં હોય ને. ચમ હજુ આવ્યો નહીં ચાંદનો જ્યો હે મેલ્યો હે ચાંદનો કોઈ ભાડી નહીં ગયું હોય ને ઘડીક વાર જોઉં પછી ખબર કરું એની. આ સિક્કો તો લઈ લીધો હે મારા કાકાને કહેવાનું ખીચામાં જ કાઢો. ખાલી આપ દેવી એવું કે દારૂ પી જાય આમે નહીં ખાલી જ આપી. એ લક્ષ્મી માતા લાય તારું મુખ ખુલ્લો અને સિક્કો દૂધે ધોઈને મેં કીધું હમણાં પ્રકાશજી લેવા આવશે રા. હે સિક્કો સિક્કો ગાયબ થઈ ગયો. આવું શું થયું? હું તો એ પ્રાર્થના કરતો હતો કે ધનમાં લાભ દીજીને આ તો હાલ હાલ પડતો દેખાડી દીધો. આખે ધન જ ચોરી ગયું સિક્કો જ ચોરી ગયો નાખો. આવો ચિયો હશે રો. હવે પ્રકાશજીની હશે તો જવાબ શું હાલે છે? એ મારી માથે એવો જ એમ કરશે કે નક્કી વેકી જ માર્યો હશે. હવે શું કરવું? હા હું ધન પૂજન કરતો હતો ને તારે અગોજી આયા હતા મારી જોડે. એ તો નહીં લઈ ગયા ને હવે મને લાય એના હે અગાજી ઘરે જ જવા દે હાલ ને હાલ. આઈ મને યાદ ના ભટલી ચાંદનો જ્યો તું ચાંદનો જ્યો હે. વાત કરો હું ઓલી બજાવ કરું પેલો રૂમ ફટાફટ મને ઠેકો દો. લાયો હે ને ઉએ લાયો લાય રાખું નહીં રાખવી હું રાખું. ફટાફટ પકડો માર ફટાફટ લે પકડો છડી નહીં આપતો આ પકડો નહીં બાપુ કિચન ભાગ નહીં લઈ જાઉં નહીં તમારો ઉપર ભરોસો નહીં મને. મારા બેટા ભટલી તું એ જબર હે હો. આજુ આજુ છડી ઉભા ના ચડી હું પકડો બવડું પકડો. એ ભટલી જા વાગ્યું જબર કર્યો હો કે વાહ 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 ભટલી જા વાહ હો ભટલી જો ખડો મારો બરોબર મને ઉતર આ પગ મેં ભટલી જા આ બરોબર છે તમે મને પાડશો અરે અરે નહીં ઉલટી પાડો પાડો જબ્બર મેળાઈ ગયો ભટલી જા લાય આપું ના આપું એમ થાય
ચમ નહીં આપે ગદારી નહીં કરું ને? અને ગદાડી ના ગદાડી કાકા પતરી જાય ગદાડી હોય ના ગદાડી કરું લે ઉભા રહો, ઉભા રહો. આમ ચાકુ ને ખાડ ને કેટલી એમ કેવડો સિક્કો આખી ડબ્બી હતી અહીંયા પડી હતી. હા બેટા આખી ડબ્બી પડી ગઈ કે શું સિક્કાની શી ખબર આ સિક્કાની ડબ્બી જબર ખસી હે. નહીં. આમાં કઈ નહીં પતરી જા હવે શું કરશું? જા જા પાછો જા પણ આ જીવ બી જવાનો. જાઓ તમે જા, જો જા. હવે. તમે જો પણ તું જાઉં ખબર રાખું ચમ આમ કર્યું તું લાયો ને તે હડકું ને નિરીક્ષણ કર્યા વગર લઈને આવતો રે અહીંયા ટાઈમ જ નહીં મળે. ના તું પતરી જા હોશિયાર મને જોવા દે નહીં એલા હું ના, ના, ઘરે જોવા જોવા દે. અરે પણ જાવા દો પણ ને. હમણાં લે જા દો ને એલા. હા તો દાળમાં કાળું લાયો તો હે ભટરી જા મને ખબર હોય મારો કઈ ભટરી નહીં. ખાલી ના રેટો ખડો ભટરી જા આમાં તો કઈ નહીં ચાકર મેલ્યો ત્યાં ચાકર મેલ્યો પણ આમાં કઈ નહીં એલા ચઈ નહીં જાયો હું. તું આની જોતો અંદર ના હેજ બોલ. નહીં? આને- હેડે તો પણ આ ડબ્બી લઈને હેડે, આવ હેડે, તને તું હોશિયાર ચેક કરવા દે પાર નહીં પણ પણ જોવા દે ખીચારો હે આ નહીં પણ આ શું હે જબ્બર મેળાયો ભટડી જા દિવાળી થાશે હવે આપણે બેને ખાય કા લાય હું રાખું ચમ ભટડી જા કટડા હેડો તમે સિક્કો જમ લઈ લીધો. આગળ લાવો. ખોટો પણ હું રાખું કયો કયો નથી કેવા આપણી બેનો ભાગ હેઠ શું કહેવાનું રે હું લાવો રાખું તો. તું રાખે એમાં શું ફેર ઓલો દીમન પકડવા દો પછી તમે લઈ લેજો બો. હારું હેઠ નક્કી આ ડાબડી રાખો લો કે ડાબડી મેક દો. ડાબડી મેલ દે ડાબડીમાં મેલ દે આખી ડાબડી ઉઠી આલી દેવાનું ડાબડીને શું કરવાની છે આપણે આપણે હવારમાં જઈને વીક આવા. સવારમાં જઈને દિવાળી થઈ જાવ ભટલી જા જબ્બર મેળાઈ ગયો હે ઓલી રિક્ષાના ભાડું તો દીવાનું આવે. એ તો આપણે ઈ જ કરવાનું કાકા ભટલી જાય રિક્ષાના ભરતા કેટલા વચ્ચે ખબર તો સિક્કો હે ચાંદીનો અસલ લાખો સોનાનો સિક્કો ઉપર. હે આ કૈટિયાનો સિક્કો હે આડે સાચી વાત જબર ત્યાં કામ કર્યું કોઈ ભાડે ગયા નહીં ને તો બસ સવાળિયા રેતી મારવાનો આપણે હે ને ભગત હતા છગત થઈ ગયા. એ તો પછી તમે ચાલો થી કરવાનું તારા ગજી જ લઈ ગયા છે 100%. એ આવીને ગયા હતા હાલ્યો નહીં ને એટલે રીસડાઈને તો ગયા જ તા. લા ગજી ના ગજી શું કરો પાણી પીવડો હું એમ બોલો તને ધોઈ નાખ્યું ચાઈ ધન તમે શીખો જ ના શીખે તમે ના પાડી સિક્કો લઈ ગયા અમારો ચારે તને ધોતો તો હું તારે પૂજા કરતો ના. તારે હું નહીં આવ્યો અહીંયા કરે તમે રીસડે ને હેડે તા કદાચ હું વીસ ચડે ને હેડ્યો તો હા હું ગયો તો ઓલા એમના ઘરે ઓલા જીગાજી એમના ઘરે હા એ કે મારા ઘરે નહીં મેં કીધું તો જાવ તો વન રીવ થાય થાય ધોયા વગર કોઈ શું એમાં એવું એમ હવ હાથમાં જ નહીં લે ના માતાજીની સોગન બસ બેટું આ માતાજીની સોગન ખાય હે ગોજી તો ના લીધો હોય એમને માતાજીના ખાય નહીં સારું હેડો તો તમે નહીં લીધો એમ ને ના મેં નહીં લીધું. શું થયું હતી તો હગાજી તમારા સિવાય તો મારા ઘરે કોઈ આવી જ નહીં હું પૂજા કરતો જ તારે એ તો મને નહીં ખબર ભાઈ જો તમારી કન સિક્કો નેહર્યો હા તો પછી વારો સડી જાઓ હા હા તમે તો મારી નાખવાનો હા મને હજુ તો હું માતા ભરાવાનો હું કેમ કે આપણે કોઈ દી આ જીવનમાં ચોરી જ નહીં કરી છે અને ચોરી કરતા આપણે આવડતું નહીં સારું તે વાંધો નહીં હેડો હો તો હું માતા ભરાવું ને અને જો તમારી કન ખબર પડી ને હા કે તમારી કન નેહર્યો પછી વારો તમારો હા ખુદી જીવનની અંદર મેં ચોરી ના કરી હોય અને એ માણસ આવીને એમ કહે કે તમે ચોરી કરી હવે આવી રીતના તો બીજા નામ કરે શું કરવાનું કહો હવે આમનું તો કંઈક કરવું પડશે તાર મારે નકરી ચોરીના આરોપ નાખ કરે હવે તો એકદમ સાચી ચોરી કરવાની છે ખબર રાખવાની મને હવે તમે જોજો આમ પણ આમ કોકને આમ કેવરાય ખરું ને આમ કહું ધોઈ રહ્યો હોય તો આમ ચાંદના વાંચી બેહી રહ્યા શું ધોઈ રે તને ધોઈ રહ્યા કે નહીં સિક્કો લાવો શું શું એ પ્રયત્ન દેખાડું દેખાડો નહીં લાવો પણ મારે મોડું થાય પણ આ બે પ્રયત્ન વાત કહું શું આ બે પણ લાય ને મારે પૂરે મોડું થાય તું ધોઈ રહ્યો એટલે બસ હું એમ કહું આ હું ધન ધોતો તો પૂજા કરતો તો ને આમ હા સિક્કો ચા ગાયબ થઈ ગયો ખબર નહીં પણ આથી ચા જાય ભલે તું મને ના રમાડીશ એમ કહું લા તો ભાઈ તું વિશ્વાસ નહીં તને મારી ઉપર પણ તારા ઘરે ચા સિક્કો જાય એમ કહું હું આવડે આમ આંખો બંધ કરીને આમ પ્રાર્થના કરતો હતો હા અને ચારે સિક્કો ઉપડી ગયો એ ખબર નહીં આંખો ખુલ્લી તાર ખબર પડી પણ પા છોકરાનો વિવાહ વેકી નહીં મારે
આ ડુસે સડે વેકાઈ નહીં માર્યા ને છોકરાના વિવાહ વડે તારે ના ના ભાઈ એવું નહીં સાચું બસ ખોટું નહીં કહેતો કઈ તનું તો સિક્કો લાય મારે સિક્કો જોઈએ વાડી ઘરે ગમે ત્યાં તાજ રાખો ને સિક્કો એમ કહું ભાઈ ના હોય તું ચાહી લાવું કે હવે સિક્કો માં ચાહી લાવવો કે છે એ તો તારે જોવો ને શું ચાહીને લાવવાનો અગરજીને પૂછીએ એ આ કરું ધંધો તો આયા હતા એમના ઘરે જઈને પૂછીએ એ કે મેં નહીં લીધો આગાજીને પૂછ્યું તું પૂછીને આવ્યો એમના ઘરે જઈને આવ્યો તું મારા બેટો વાડી ઘરે સીધા નાલ ફીટ તો તે હાવ સાફ જ કરી નાખે એમ ને જેમ કે પ્રકાશજી આવે જ નહીં મારે ઘરે લમણો ના વારે ને એ રીતનું કર્યું એમ ને તે એવું નહીં ભાઈ પણ હોય તો આપી નહીં દીધો તને મારું વરા કહું છું પૂજા કરતા કરતા ગાયબ થઈ ગયો સિક્કો લા તે કરી હવે હવે પૂછવું જ કરે ખોટે ખોટું કોઈ કહેવાય નહીં કઈ ભારે વગર તો હાલો ભરતજીને વાત કરે જાડો થી તો સિક્કા જાય તા એમ કહું જો હા તો હજુ હા ઘરના ઘરે કુવા તો હા પણ નથી ખબર કહું છું હું પૂજા કરતો તો ને જતો રહ્યો હે હારો હાડો એ ભરતજી હો સનીજી આવો ભલા મારા સત્તર ગયા હતા આલા વાડે ગયો તો ઢોરાને સાર પૂરો કરવા એમ ઓય આ તો ધનતીરસ છે ને બે આવો ને બેહો ને અલા બેહું નહીં ચમ? ભલા મને શું શું થયું? નવા જોયું નવા જૂનું આજ તો ધનતેરસ હતી તે આજ લક્ષ્મી પૂજન કર્યું હા અને પછી વારું પાણી કરીને સાર પૂરો કરજો ઢોરાને તે તમારે બધું પતી ગયું એમ કેમ અમારે તો બધું પતી ગયું બસ તાર હવે શું હોય બીજું તાર પણ ઓલું મેળ્યું નહીં હોય એનું પત્રીજું મારું બધું શિક્ષણ ઉપર શિક્ષણ મારે હારું ના હોય હા ચમ એવું વરતરું છે ને હારું પણ સમજાય હું કોને શું અરબીતું એટલે શું કે વાંધો કર્યું છે હા હું વિક્રમજી ત્યાં સિક્કો લેવા ગયો હતો સિક્કો? ધન ધોવા. પેલો હોય બરાબર મારા સિક્કો લઈને દોડી હતી મેં તો વિડીયો ઉતાર્યો પણ મેં તો પેલા ભરતજીને કહું પણ સિક્કો લઈને દોડી હતી એટલે કનો વિક્રમજીને તાહી વિક્રમજીને તમે ત્યાં ભોડા એ વાઘની બોર્ડમાં એને સીઆઈડી કે સિક્કા લઈને દોડી હતી એટલે કમ્પ્લીટ મેં વિડીયો ઉતાર્યો ફોન મારા ચાર્જિંગમાં પડીને હમણાં બતાવો એવું હે હું મારા બેટા મેં તો હવે એ સિક્કો લઈ જઈને શું કરશે ચા કરી જાય હવે એ તો ગમે તે વેચી મારે આ તો મેલાનું તો પત્રી એ ભત્રીજો એકલો ના હોય એનો કાકો ભેગો જ હોય હા એ વાત સાચી બરાબર તો આપણે હવે જાઓ અમને આગળ પેલા પ્રકાશજી એમને સાંજ આવ્યા બી કઈ બાજી મળી ગયા એટલે એ વાત તમારી સાચી હો તો આપણે હવે છે ને પ્રકાશજીને સમજાવવું પડશે કે ભાઈ આ સિક્કો વિક્રમજીના નકલીને પાસે એમાં છે હવે? કે આ વિક્રમજીએ વેચીને ખાઈ ગયા હા મંદી હમણાં વચ્ચે મંદી હતી વિક્રમજીને આ પાછા એ તને વેચી માર્યો છે એમ ને પાછા બા દઈ ગયા છે તો ડો હેડો 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 હા આપણે વિક્રમજીને જવું પ્રકાશજીને વિક્રમજીને ત્યાં હેડો હેડો જાય. હેડો હેડો એટલે શું તમારે તમારા ઘરે આવતા હતા ચમ કેમ તે અમારા ઘરે એટલે ભરતજી આ વિક્રમજી કેવા હે ઓણ વિવાહ છોકરાના સિક્કો વેકી માર્યો તો કહેતા નહીં એમ કહું મારા ભાઈ શું કરવાનું આ મારી કન ચા પૈસા થોડા હતી મેં સિક્કો વીકી માર્યો છે એમ કહું તો પણ સિક્કો ભરતજી ઘરે જાય છે એમ તો ભાઈ તને આખી વાત તો કરી મેં કે આવી રીતનું થયું છે એમ શું થયું પણ મને બોલ ખરા હવે હું પૂજા કરતો હતો બરાબર બરાબર અને પ્રાર્થના કરતો હતો આંસુ બંધ કરીને તે આમાં સિક્કો ગાયબ થઈ ગયો હા ઘરના ઘરે ભરતજી કોણ લઈ જાય કે સિક્કો ગાયબ થઈ ગયો જોઈ જી અલ્યા વિક્રમજી વિક્રમજી આ વાત તો અમને માનવામાં જ નહીં આવતી પણ ના જાવ ને ભૂડું આ ઘરે ને સિક્કો ત્યાં જાય એમ કહું ભરતજી હું એમ પણ તમને કહું શું ઘરે શીખો ચા જાય પણ તો એ વાત તમારે માનવી પડશે ચમ માનું ક્યારે સાચું હોય બસ ને. ચાહે માનું એમ કહું સિક્કો જ આ માનું. માણા ભોડું વાઘ જેવો હોય કોઈ દી જૂઠું બોલે જ નહીં જીવનમાં એની વાત ઉપર મને વિશ્વાસ છે બસ ને તું હા, જ ભયા ભરતજી નહીં નહીં મને. માનવામાં આવતી ઘરે ને સિક્કો ત્યાં જાય એમ કહું ઠીક છે આગળજી એક આયા હતા આગળજી છૂટી પડ્યા એ આમ ખાતા નહીં ખાતા આગળજી તમે નતા ખાતા અગાજી એમ ગાતા એમ હા વિક્રમજી અગાજી જો હમ ગાતા હોય ને તો અગાજી એ વાત ખોટી ના બોલે તો એ માણસ સાચો હશે બરાબર એટલે એક કામ કરો શૈલેષજી હા તમે કાકા ભત્રીજાને બોલાવી આવજો હા તો હું બોલે અલ્લા પણ ઈ પાસે બોલાવજો આ વાતનો ઘૂઘરો છોડો ને ભૂડું પણ એ વાત સારું છે ને કાકા ભત્રીજાને બોલાવવાના છે એવું એમ હોય એટલે કાકા ભત્રીજા એમને તો નહીં આવે એટલે તમારે શું કહેવાનું કે ભરતજી મીઠાઈ વેચે રાખે હા હા બરાબર એટલે ફટાફટ આ બનાવી દે એટલે કાકા ભત્રીજાનું શું હા, તો હું એ જોઉં. પછી આવીને તમને કહું એ આવે એટલે કહું હારું જાતો તમે ફટાફટ આવજો હો. ત્યાં સુધી આપણે હેડો મારા ઘરે બેસી હા જોવા નહીં હા તરત જોઈ બોલાઈને નહીં તરત આવશે. આવશે હમણાં બોલે એટલે હા રસ્તા ના બે હેડો ને મારા ઘરે હેડો હેડો હા બરોબર બારે બેહો તો
ભત્રીજા હા આ તો હવે રાતે નહીં હવારમાં કમ્પ્લીટ આને વેચી બેચીને આપણે દિવાળી જબર થઈ જવાની હોય જબર મેળાઈ ગયો હે મારી રિક્ષા ડાયરેક્ટ છોડી જ લેવી હપ્તો બપ્તો ભરવા જ નહીં એ બધું થઈ જાય આમાં તો બધું થઈ જાય હેડો હેડો તો બકાલો ડાકો હે મેલાજી હે કોણ હે ભત્રીજા બોલો બોલો તે આગુ નહીં તમારે અમે તો ઘડી જાય એના કાકો ભત્રીજા બેઠા હતા અલા ભરતજી મીઠાઈ વેકે એ હું ચમ જોઉં ઘડી હેડો ઘડી મીઠાઈ વેકે હેડા હે ચમ સની મીઠાઈ અલા તને 13 ની મીઠાઈ વરુ વેક જ છે નહીં નથી આપણે અલા એ ભત્રીજા જાવું હે મીઠાઈ અલા બે પડી એ મીઠાઈ તો પૈસા બચશે હઈ મીઠાઈ નો મેળાવ છે અને મીઠાઈના બાને ભારી ગયા હશે ને તો બૈડા સાફ કરાવી નાખશે એના કરતા હે ને નાહવાન કરો એવું નહીં ભત્રીજા આપણે તો વિક્રમજી ના ટાંચ ભરતજી કેરા એટલે તો ઈ ભરતજી ના ટાંટો ના હોય ને ઈ વાત હાજી ભાઈ જાવું હે હેડો હેડો જા હારું કે હાડો હા તો હું આમથી જાતો મેં કીધું હેડો મેલાજીને લેતો જઉં હેડો 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 હાડો ભત્રીજા હા મેં કીધું મેલાજી કહેતો જઉં હારું કરી મીઠાઈ નું તો વળી એટલે આ તો છે લાવો મીઠાઈ લાવો લાવો મીઠાઈ હવે મારું પણ ઉતાવળ શાંતિ રાખો ને ખરી પણ અમારે હોંગ આવે છે હું ગાવે તો એમથી હું ગાવે તમને શાંતિ રાખી તો આ છે તમને મીઠાઈ. ગાન અમારે વાં ગુડીજી ચમ ભત્રીજા તમારે- ગુડીજી એટલે કેવા હું માંગો તમે વિક્રમજીને સિક્કો ગાયબ થઈ ગયો એમ કહું, હમણાં ઘરે હે. તે અમે ચોર્યો હે એમ નહીં કહેતા એમ કહું તું હું. એવું બધું ચમ બોલે બંઠા ને તે આપણે ચોર્યો હે પણ બંઠા તું નહીં બધું આ તો માથે લઈ લે એમ એ તો ખાલી વાત કરે છે ભત્રીજાને અમારે થોડુંક બોલવાનું હોય એટલે શું હા બોલાયા મીઠાઈ ઓલી બોલાય મીઠાઈ લાવો ને સાહેબ તમને હાલવાની છે ચેદી પાસે પણ આપવાની હું શું કહું આ વિક્રમજીની પેલા વાત તો સાંભળો તમે આથી બોલો વિક્રમજીને આ વિક્રમજી હવે એમની વાત એવું કેવા કરીએ આપણો વિક્રમજી એવું કહેવા માંગે છે કે મારે ધનતેરસની હું પૂજા કરતો હતો ને તે ભરત કરતા બધા કરે પણ આભરને આલે આ છોકરું તમે ફટવાડ્યું છે તું બા હું કહું ભત્રીજા તું શાંતિ લા આભર એ પૂજા કરે છે ને એટલે કે મેં પૂજા કરવા માટે પ્રાર્થના કરતો હતો ને તારે હાથ મેં બંધ કરી કરે પણ કદી આભર કરો જબર મોઢે ચડાયો તારા ભત્રીજાને કઈ કે ને બે એટલે આપણો હું મારીને તો કોક કહે છે કે આવી મને છોડી એટલે નહીં માર્યું મારે એટલે મારો વગર વાંકે આપણ નહીં મારે તેમ જ કહું વાંક આવે તો મારશું વાંક આવશે ને દીદી મારશું તો વાંક આવે નહીં તો મારવાના હે બરાબર ભત્રીજા. એટલે ઈ કે હું આંખ મેં ખોલીને એટલે મારે સિક્કો ગાયબ થઈ ગયો હતો. શેકો આંખ એવું કોણ લઈ આવ્યો છે ગાયબ થઈ ગયો છે તમે કેવા હું મારો જોયો? ભત્રીજા વોયટાડ ગાયબ થાય ને અરે હું ઈ વાતનો પોઈન્ટ છે હા વોયટાડ ગાયબ થાય આમને ને કોઈ દાડો સિક્કો હતો જ નહીં કાકણ સિક્કા હતા એટલે અમારા કૈદિયાનો એક સિક્કો હતો શું નતો દેવા માંડ્યા. એ તો કહી હવે દે. તમે ડોહો હવે અલા, તમે તમે મીઠાઈ લાવો ને ઈ સિક્કા ને દેવા દો ને મીઠાઈ લાવો. હેડો મીઠાઈ લીધી આપણે મીઠાઈ લેતા આવો. તમે ઉભા રહો હા હા બરાબર હેડો મીઠાઈ લેતા આવો. હેડો આપણે લેતા અમે મીઠાઈની બોલાય બીજી ચા વાત કરો મીઠાઈની વાત કરો ને શું હોય તમારે ધીરજ અમારી બગાડી વિક્રમજી અમારી બગાડી છે અમારી ઊંઘ બગાડી તમારી ધમધેરા બગાડી છે આપણે ભરતજી આવે તો નીકળ લાવતા આપણે નહીં. ધંધેડા જ બગાડી આપણે એમ તમારી. જોડાયા. વાળા બેટા લાવો ને મીઠાઈ ક્યાં પડી હવે તમારી જુઓ, મીઠાઈ તમારે છે ને લાયા મીઠાઈ લાયા મીઠાઈ લાયા વિક્રમજી લાવો તમારો ફોન લાવો હા લો લો. તમ ફોન શું કામે ફોન એટલે એમાં એવું છે તમારે મીઠાઈ આ જગ્યા પર લેવા જવાની છે હા ને મીઠાઈ આલે ને કાઢો ને અમારી વાત એટલે લેવા અમે નહીં જવાના એટલે તમારે લેવા નહીં જાય પણ તમારે ઓનલાઈન આવી જાય ને મફતમાં હા ફ્રી જેટલું જોવે એટલું બરાબર હા. આ તમે સારી રીતે બતાવો થઈ જગ્યાએ આવવાની પટડી જાય વિક્રમજી હવે અમને શું ખબર હોય એ તમને અમે બતાવો તમે જાઓ ઈ જો વિક્રમજીને જ બતાવું બે આમને દેખાડો ને આમને દેખાડો હા. એટલે એ લઈ આવે ને મીઠાઈ જો તમે જોજો મેલાજી પટડી જાય ભત્રીજા અમારે નહીં ખાવી મીઠાઈ. પણ મીઠાઈ તો અમારે નહીં ખાવી મીઠાઈ. મીઠાઈ પટડી જાય તો આપણે ખવાડી લઈ જશે પટડી જાય. કેટલો પાવર કરે હે હવે અમને મીઠાઈ આલો તને આ શું કરવાનું ભત્રીજા આવા શું કરો હું હતો જો જો વિક્રમજી જો પટડી જાય. તમારા બાને જોરાય તો હે ઈ તમે આ શીખો કરે મને ખબર નથી પટડી જો ચાડે અમારે તો બધા છોકરો છે ભૂલી ગયો આ તે તું શું કરે ચાલો ઉપાડો લેતો તો મારું નામ દો ના દો એમ મેં તારું નામ નહીં દેતો શીખો ક્યાં લીધો હે શીખો ક્યાં લીધો એમ કહો? વાંચો નહીં તો છોકરો છે ભૂલી ગયો છે અને ભરતજી જોવો જી એમ કહો, આમ તાકોજી અડા તમતાર હજુ છે ને જો વિક્રમજી પણ મારો શું કામ આને જો આને જો પટડી હે શીખો લે અલા અમે નતા હું તમે મારો વગર વાત જોયો ને વિડિયો આખો વિડિયો 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 તો વળી AI માં બને હે આવો વિડિયો તો ખોટો ખોટો બનાવ્યો હે આવો વિડિયો બને ગઈ બને બધું બને લાવો તમારે બને તું એટલે આપણે
તમે આમના ગોજા આમને ગોજા જ નહીં હોય આમને ગોજા આ નહીં હોય. મે આને મેલ જેને ઠામુકી આના 18 ગોજા આના તપાસો એમ નહીં ભરતજી આ આટલો બીજો એ ભરતજી આમ તાવ અહીંયા ભાઈ વિક્રમજી આ તમારું હોય આ ડાબડી મારી ના ઈરી સિક્કો છે મારો અમારા. તું બરાબર પતી જા હવે તમે કહો એ સિક્કો લે પેલા સિક્કો લે હાલ દે ને પકડી જા હાલ દે ને સિક્કો હાલ દે ને સિક્કો લે સિક્કો આલે આલે મારતું નહીં અલા, સિક્કો હાલ દે સિક્કો હાલ દે ખબર નહીં પડતી તમે મારશો ને હાલે હે શું કામ મારો આ તો પેલા અમારા ડુહાનો હોય સિક્કો પણ છોકરો એનો ભૂલ થઈ ગયો તમારું રૂ તો હવે પડ્યું મહાન્યા એ તમને શરમ આવી પડે ઘરના ચોર્યું ના કરાય એમ કહો મને પડકાજી પૈસા જ નતા પૈસા આપણો તમારે પૈસા લીધા ને પૈસા લાવો ને તો વિક્રમજી આગળ લોટ રૂપિયો હોય તો માગી લીધા હોય તો મોઢે તો પૈસા નહીં દિવાળી થઈ કઈ નહીં પૈસા આપતું નથી. અલા ના આને કોઈ જાન ના કામડે એક ઢોલ મેલ્યો ને. આને મેલાજી તમે સમજાવી દીજો હવે એ તો સમજાય અને આપણે આ મોઢે ના સડાવશો નકે જીતી માર ખાઈને મરી જા હાથ કશું નહીં વિક્રમજી પોલીસ કેસ કરતો હતો એ સીધે સીધા નહીં પકડો. કરો હવે અમે થોડી નીકળ્યા જો માગવા હોય તો પૈસા આલવા પડશે જો અમારે એટલે માગવા એટલે પૈસા ધંધો કરવા જવું પડશે એમને તો કામે જવાનું મજૂરી આપવું પડશે આ તો મજૂરી આવશે અરે મજૂરી જાજો. મજૂરી એટલે અમે કચરા પોતા નહીં કર્યો કચરા પોતે અલા, આને એમ કશું ના કરતો, તું જતો રહે. તારું કામ નહીં આનું કામ હે આને તો પૈસા તો માર જોતા ના હે પૈસા તારે જોતો તો ઈ આલશે અને મજૂરી એ તો કરશે હવે આપણે વિક્રમજીએ કીધું ને આપણે લઈ આવશે હવે આપણો આવી તકલીફ પડે ને તો ગમે એના ત્યાં મજૂરી કુકને ત્યાં આપણે જાતા હોય ને એના ત્યાં ઉસીને માગી લેવા મજૂરી અને કરી ના હાલે ને તો આપણે સલવી લેવું થોડું ઘણું બરાબર એડજસ્ટ કરી લેવાનું પણ આવી ચોરી કરવાની નહીં નહીં કરો ને આવું બધું પટડી અલા, આ જા તો ઘરના હતા ને કમી તો કેસ કરવા જ જતા હતા જેલમાં પુરાઈ દેવા હતા. એટલે તો હાથ પગ જ ભાજ ના હોય એકદમ દેખાડો જ ખરી હવે શીખો હવે નહીં દેખાડો. એ, હાલો, હાલો, હાલો. હેડો, હેડો. 12 મિનિટ મેં સિક્કો હજી નહીં ભર્યો અને તારે લઈ લેવો હજુ રોજ ને. હવે સિક્કો લાવો ને હું ધંધું એમ કહું એ હોવે. કાકા અને હવે લઈને જતા કાકા આ તો સારું કર્યું આપણે તું તો બહુ છોકરો માર્યા છે નહીં ને છોકરો છે એ તો કન્ના હતા ને હવે હુજવટ દે ઠાઠા માળા પગાઈ નાખો મી રાઈજન મને તો બહુ માર્યો નહીં મને તો હાડો મળે વિક્રમજી પણ હણાવો તાર ધન ધોઈ નાખો ભાગ્યો હેડો 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 એ વાત જાવ દો